મૃત્યુના ભયમાંથી મુક્તિ મેળવવાનું એક સાધન વારંવાર ભગવાનની કથા સાંભળો. જ્યાં અવસર મળે, જ્યાં મોકો મળે, ગમે તે વક્તા હોય, ભગવાનની કથા સાંભળો. બસ સાંભળેલી કથાનું ઘરે આવી અને ચિંતન કરો, એની ઉપર મનન કરો, અને સાંભળેલી કથાનું કીર્તન કરો. આ ત્રણ વસ્તુ કરવાની છે. ભગવાનની કથા સાંભળવાની છે, એ કથા ઉપર ચિંતન કરવાનું, એ કથાનું કીર્તન કરશો એટલે મૃત્યુના ભયમાંથી માણસ મુક્ત બની જશે. એ પધારો જીલુ બાપુ, પધારો. હમણાં આજે 1.5 મહિના પહેલા જ ખાંડાધારમાં જેમના આંગણે ભાગવતજીની મારી સપ્તાહ હતી, એવા ખાંડાધારથી અમારે મહેમાન પધાર્યા છે. સ્વાગત કરીએ છીએ. મૃત્યુ કરતા મૃત્યુનો ભય વધારે ભયાનક છે. એક સરસ મજાનું તમને નાનું એવું દ્રષ્ટાંત કહું. માણસને 2-4 દિવસ તાવ આવે, ફેમિલી ડોક્ટર પાસેથી દવા લઈએ છતાં સારું ન થાય એટલે ઘરના બધા સભ્યો કે ભાઈ આજે અઠવાડિયું થવા આવ્યું, તમને તાવ ઉતરતો નથી, જરા કોઈ સારા ડોક્ટર પાસે જઈને લેબોરેટરી આદિ કરાવો ને. અરે ભાઈ કાંઈ નથી, હવે થોડીક વાર તાવ આવે ને જતો રહ્યો છું, મને કાંઈ નથી. કહે નહીં જાઓ તમે. બધા બહુ કહે એટલે કે ઠીક છે, તો આવતીકાલે જઈશ. માણસ જેને તાવ આવે છે સ્કૂટર લઈને એકલો જાય ડોક્ટરની હોસ્પિટલે. સાહેબ જોવો ને, હમણાં અઠવાડિયા થયા તાવ આવે છે, સામાન્ય દવાઓ લીધી પણ હવે દવાથી કોઈ રાહત નથી થતી, તાવ ઉતરતો નથી. કહે સારું. એ યુરિન ને બ્લડ ને આ બધું જે કાંઈ રિપોર્ટ કરવાના હોય રિપોર્ટ કરે, જે કાંઈ ટેસ્ટ લેવાના હોય ટેસ્ટ લે ડૉક્ટર. અને પછી એ ડૉક્ટર એમ પૂછે કે તમારી સાથે કોઈ આવ્યું છે કે એકલા આવ્યા છો? કહે ના સાહેબ, એકલો આવ્યો છું. એક કામ કરો ને, અત્યારે દવા લઈને તમે ઘરે જતા રહ્યો, અને પછી જ્યારે સમય મળે ત્યારે એકાદ દિવસમાં ઘરના કોઈ વડેલ હોય અથવા તો મોટું સંતાન હોય એને મોકલજો ને મારી પાસે. અને ઓલાને શંકા જાય, નક્કી કાંઈક છે, પણ હિંમત છે ને. સાહેબ તમે ચિંતા ન કરો, જે હોય મને કહો. હવે તો દીકરા પરણી ગયા છે ને એની ઘરે દીકરા થયા છે, એટલે હવે મને કોઈ વ્યવહારિક ચિંતા નથી, અને આમે તે હવે તો ઉંમરે થઈ છે. જે કાંઈ દર્દ હોય મને કહો, મને કોઈ જાતની ચિંતા નથી, હું નિર્ભય છું, નિડર છું. એની હિંમત જોઈને ડૉક્ટરને વિચાર થાય કહેવામાં વાંધો નથી. એટલે ડૉક્ટર ધીમેકથી એમ કહે તમને કેન્સર છે, અને આખા શરીરમાં વ્યાપી ગયું છે. ઠીક છે, તમને દવાથી રાહત થશે, પણ માફ કરજો, હવે વધીને 2-4 મહિના બસ. જે માણસ ઘરેથી સ્કૂટર ચલાવીને આવ્યો છે હોસ્પિટલ સુધી, એ 3 માળની હોસ્પિટલના દાદરા ચડી ગયો છે, એ માણસને 10 જ મિનિટમાં ઉપરથી નીચે ઉતરવાનું છે. 2 માણસના ખંભાનો સહારો લેવો પડ્યો. આ વસ્તુ કઈ? મૃત્યુનો ભય. મૃત્યુ આવ્યું નથી હજી તો, આ ખાલી એ કેન્સરનું નામ સાંભળ્યું, મૃત્યુનો ભય લાગ્યો. એ 2 જણાના ખંભાનો આધાર લેવો પડ્યો છે. અને એટલે જ વિદ્વાનો કહે કે મૃત્યુ કરતા મૃત્યુનો ભય છે વધારે ભયાનક છે. અને એ મૃત્યુના ભયમાંથી મુક્તિ મેળવવાનું સાધન એ ભાગવતજીની કથા. રોજ સાંભળો. પિતવા પિતવા પુનઃ પિતવા, યાવદ ભૂમૌ પતિતઃ પિતવા. કથાના રચયિતા ભગવાન વેદ વ્યાસ. આજે આપણે
પ્રથમ સ્કંદથી કથાનો પ્રારંભ કરીએ છીએ તો આ ભાગવતજીની રચના કોણે કરી એ આપણે જાણવું જોઈએ ને. એ ભાગવત સંહિતાના રચયિતા છે ભગવાન વેદવ્યાસ. બ્રહ્માજીએ પોતાના પુત્ર નારદજીને 4 શ્લોકનું ભાગવત બતાવ્યું. ચતુશ્લોકી ભાગવત. ભાગવતના મૂળ 4 જ શ્લોક છે. બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયું છે. એ નારદજીએ ભગવાન વ્યાસજીને 4 શ્લોકનું ભાગવત ભણાવ્યું અને વ્યાસજીએ એ 4 શ્લોકમાંથી 18,000 શ્લોક કર્યા, વિસ્તાર કર્યો. વેદનો વિસ્તાર થયો એટલે એનું નામ પડ્યું વ્યાસ. વ્યાસ શબ્દનો અર્થ થાય છે વિસ્તાર કરવું. તે મૂળ નામ છે કૃષ્ણદ્વૈપાયન. યમુનાજીના કૃષ્ણ દ્વીપની અંદર જેનો જન્મ થયો છે માટે નામ થયું કૃષ્ણદ્વૈપાયન. બીજું નામ છે બાદરાયણ. સંસ્કૃતમાં બોરડીને બદરી કીધી છે. એ બોરડીના ઝાડ નીચે બેસીને હજારો વર્ષ તપ કર્યું એટલે નામ પડ્યું બાદરાયણ. મૂળ નામ છે કૃષ્ણદ્વૈપાયન. વેદનો વિસ્તાર કર્યો એટલે નામ પડ્યું વેદવ્યાસ. ભગવાનના જે 24 અવતારની કથા અહીંયા પ્રથમ સ્કંદમાં બતાવી છે કે ભગવાને અલગ અલગ અવતારો ધારણ કર્યા ભક્તની રક્ષા માટે, જગતના ઉદ્ધાર માટે. એ 24 અવતારમાંનો એક અવતાર એ ભગવાન વેદવ્યાસ. વ્યાસ ભગવાન એ સાક્ષાત બ્રહ્માજીનું સ્વરૂપ છે. વ્યાસ ભગવાન એ સાક્ષાત શ્રી હરે વિષ્ણુનું સ્વરૂપ છે અને ભગવાન વેદવ્યાસ સાક્ષાત મહાદેવનું રૂપ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનું જો કોઈ સ્વરૂપ હોય તો એ ભગવાન વેદવ્યાસ છે. ઋષિઓના અંદર આ ચર્ચા ચાલી રહી છે સત્સંગની અંદર. ત્યારે અમુક જે ઋષિઓ હતા એને સંશય થયો ને સુત પુરાણીને કહે છે, બાપજી બતાવો ને કે બ્રહ્મા ભગવાનને તો 4 મુખ છે, વ્યાસજીને તો એક જ મુખ છે, તો એને બ્રહ્માની ઉપમા શું કામ આપી? ભગવાન શ્રી હરિને 4 ભુજા છે, 4 હાથ છે. વ્યાસ ભગવાનને 4 હાથ તો છે અને 2 જ હાથ છે, તો એને વિષ્ણુની ઉપમા શું કામ આપી? અને મહાદેવને તો 3 નેત્ર છે. વ્યાસ ભગવાનને 2 જ આંખ છે, છતાં એને મહાદેવની ઉપમા શું કામ આપી? ત્યારે આયા એક સુંદર મજાનો શ્લોક બતાવ્યો છે. અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુ હરો પરે. અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુ હરો પરે. અભાલલોચન શંભુ ભગવાન બાદરાયણ. અચતુર્વદનો બ્રહ્મા. બ્રહ્માજીને 4 મુખ છે, તો ભગવાન વેદવ્યાસને પાસે 4 વેદ છે, મુખરૂપી વેદ છે, માટે બ્રહ્માના રૂપમાં છે. ભગવાન વિષ્ણુ પોતાના 4 હાથથી 4 ભુજાથી જગતના પાપને હરે છે. જગતના પાપને હરે માટે તે હરિ કહેવાના છે. હરિનામ ભગવાનનું ત્યારે પડ્યું છે, જગતના પાપને હરે છે. આમ તો હરિ શબ્દ સંસ્કૃતમાં વાનરને હરિ કીધો છે. જાજો મથુરામાં કોઈ વસ્તુ તમારા હાથમાં ન રહેવા દે, ઝટીને લઈ જાય, હરીને લઈ જાય, હરી છે. હવે એક ખબર નથી પડતી કે વાનરને ચશ્માને શું વેર આયલું આવે છે. ચશ્મા પહેર્યા એટલે ગયા તમારે કાઢીને ખીચામાં જ રાખવા પડે.
તમે ફ્રૂટની થેલી લઈને હલાવતા હો અને એની નજર પડીને તમને ખબર ન પડે એમ એવી જોટ મારે હાથમાંથી થેલી મુકાવીને થેલી લઈને જતો રહે. માટે વાનર એ હરી છે. દ્વિબાહુ હરો પરી, જેવી રીતે ભગવાન શ્રી હરે ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને જગતના પાપને હરે છે, એ જ રીતે ભગવાન વેદવ્યાસ જગતના અંધકારને હરે છે, અજ્ઞાનને હરે છે. માટે હરિનું રૂપ છે. જ્ઞાન દ્વારા અજ્ઞાનને હરી લે છે. અભાનલોચન શંભુ ભગવાન બાદરાયણ, જેની પાસે ત્રીજું નેત્ર નથી છતાંય જેની પાસે જ્ઞાન રૂપી ત્રીજી આંખ છે, માટે તે મહાદેવનું પણ સ્વરૂપ છે. આવા ભગવાન વેદવ્યાસે ભાગવત સંહિતાની રચના કરી અને એ ભાગવત સંહિતાનું ઉત્તમ જ્ઞાન શુદ્ધ પુરાણીની સભામાં, સૌનકાદી ઋષિઓની સભામાં શુદ્ધ પુરાણીએ સંભળાવ્યું છે. પરાશર્ય મહાભાગ ભગવત કશ્ચિદાત્મના પરે તુષ્યતિ શારીર આત્મા માનસ એવ વહ. આવા ભગવાન વેદવ્યાસ જેણે ભાગવત સંહિતાની રચના કરી એ પૂર્વે પોતાના આશ્રમમાં ઉદાસ બેઠા છે, વ્યગ્રચિત છે, ખીન મસ્તક છે. અને એ સમયે દેવર્ષિ નારદજી ત્યાં પધાર્યા છે. વ્યાસ ભગવાને નારદજીનું સ્વાગત અર્ચન કર્યું છે. પધારો મહારાજ, પધારો. નારદજી કુશળંતર સમાચાર પૂછે. વ્યાસજી, આપ કુશળ તો છો ને? હા બાપજી. મારું મન સ્થિર નથી, વ્યગ્રચિત છું. મને એ નથી સમજાતો કે મેં 17 પુરાણોની રચના કરી અને છતાં હું વ્યગ્રચિત કેમ છું. મને સમજાતું નથી. મારું ચિત્ત સ્થિર નથી, મારું મન સ્થિર નથી. મારી ચિત્તની વૃત્તિઓ ભેમા કરે છે. નારદજીએ બહુ સરસ વાત કરી. હે વ્યાસજી, તમે 17 પુરાણોની રચના કરી છે એની ના નહીં. પાણીની ગોળી ભરેલી હોય અને એ ગોળીની અંદર રવાઈ મૂકીને સવારથી સાંજ સુધી એ પાણીને વલોવો, એમાં માખણ ન નીકળે. માખણ મેળવવું હશે, નવનીત મેળવવું હશે તો એમાં ભક્તિરૂપી ગોરસ પધરાવવું પડે. ભક્તિરૂપી દહીં પધરાવો અને પછી એને વલોવો, એમાંથી નવનીત માખણ પ્રગટ થશે. જે શાસ્ત્રની તમે રચના કરી, જ્ઞાન પ્રધાન શાસ્ત્રો બનાવ્યા છે, ભક્તિ પ્રધાન શાસ્ત્ર નથી. અને હવે ભગવાન કૃષ્ણના ગુણગાન અને એની બાળલીલાનું વર્ણન જો કોઈ હોય એવા શાસ્ત્રની તમે રચના કરો. મારા પિતાજી ભગવાન બ્રહ્માએ મને 4 શ્લોકનું ભાગવત આપ્યું છે, હું તમને આપું છું. આમ 4 શ્લોકનું ભાગવત આપ્યો અને નારદ ઋષિ આશ્રમમાંથી વિદાય થયા છે. વ્યાસજી વિચાર કરે કે મારે ભાગવતની રચના કરવી છે, પણ એના શ્લોકને લખે કોણ? કારણ કે મને સમાધિ લાગશે, સમાધિની અંદર ઠાકોરજીના દર્શન કરીશ અને એ સમાધિમાં જે દર્શન થશે એના શ્લોક મારા મુખમાંથી પ્રગટ થશે. એને લખશે કોણ? યાદ આવ્યું કે જગતમાં શ્રેષ્ઠ કોઈ લેહીઓ હોય, લખનાર હોય તો એ છે ગણપતિ મહારાજ. ગણપતિ મહારાજનું આહ્વાન કર્યું અને વ્યાસ આશ્રમની અંદર ભગવાન ગણપતિ પ્રગટ થયા છે. આજે એ સ્થાન છે. તમે બદ્રીનારાયણ જાઓ, ત્યાંથી થોડા આગળ જશો એટલે માણા ગામ આવે છે.
માણા. એ માણામાં આજે વેદવ્યાસ ભગવાનનો આશ્રમ છે. ભગવાન ગણપતિ મહારાજ બેઠા છે, ભાગવત લખતા હોય એવું બતાવ્યું છે. એ સ્થાન છે જ્યાં ભાગવતની રચના થઈ. માણા વિઘ્નરાજ ગજાનન ગણપતિ મહારાજ પ્રગટ થયા છે. કહો વ્યાસ, મને બોલાવવાનું પ્રયોજન? પ્રભુ, મારે ભાગવત સંહિતાની રચના કરવાની છે. મને તો સમાધિ હશે અને સમાધિમાં મારા મુખમાંથી જે શ્લોકો નીકળે તમારે લખવાના બસ. તો મારી ઉપર કૃપા કરો. ગણપતિ મહારાજે શરત મૂકી છે વ્યાસજીની સામે કે મહારાજ, હું ઉદ્યમને વરેલો છું. મારું વાહન ઉંદર છે. ઉંદર એટલે ઉદ્યમનું પ્રતીક, સતત ઉદ્યમશીલ. હું એક ક્ષણ લખું એની ના નથી, પણ એક ક્ષણ વિરામ નહીં લઉં. તમે લખાવતા બંધ થયા એટલે તમારો આશ્રમ છોડીને હું જતો રહીશ. વ્યાસજી મૂંઝાણા, હવે શું કરવું? મારે સ્નાન ક્યારે કરવું, મારે સંધ્યા ક્યારે કરવી, મારે દેવ પૂજા ક્યારે કરવી? આ મારો જે નિત્ય કર્મ છે તો મારે પૂરું કરવું ને. એટલે વ્યાસ ભગવાને સામે શરત મૂકી છે, બાપજી તમારી શરત મને મંજૂર છે, પણ મારી એક શરત છે કે મારા મુખમાંથી જે શ્લોકો નીકળે એની ઉપર ચિંતન અને મનન કર્યા પછી લખું. કહે મંજૂર છે. ભગવાન બાલકૃષ્ણ પ્રભુનું ધ્યાન કર્યો. વ્યાસજીએ આંખો બંધ થઈ, સમાધિ ભાવ થયો અને સમાધિ લાગી અને ઠાકોરજીની જે લીલાનું દર્શન થયું એના શ્લોક મુખમાંથી વહેતા થયા. એટલે જ ભાગવતની ભાષા છે સમાધિ ભાષા છે. જલ્દી ન સમજે, કારણ આ ગ્રંથ સમાધિમાં લખાયેલો છે. જ્યારે સ્નાન અને સંધ્યાનો સમય આવે ત્યારે વ્યાસ ભગવાનના મુખમાંથી 2-5 અઘરા શ્લોક નીકળે કે જેની ઉપર ચિંતન અને મનન કરવા માટે ગણપતિ મહારાજ અટકે. એટલી વારમાં પોતાનું નિત્ય કર્મ કરીને ફરી વ્યાસ ભગવાન એની સામે આવી જાય છે. આમ 18,000 શ્લોકની રચના થઈ. એ આપણું આ ભાગવત. ભાગવતજીની રચના થઈ. ગણપતિ મહારાજ પોતાના નિજધામ પધાર્યા અને હવે દેવર્ષિ નારદજી આવ્યા. વ્યાસ ભગવાનને કહે, ઋષિવર હવે તો પ્રસન્ન છો, રાજી છો? કહે, હા, 18 પુરાણની રચના થઈ ગઈ, ભાગવત સંહિતાની રચના થઈ. હવે હું પ્રસન્ન છું, પણ ચિંતા વધી છે. કહે, કેમ? હવે ઉપાધિ એ થઈ કે આ 18 પુરાણ મારે આપવા કોને? આનો વારસદાર કોણ? મારે તો એક જ દીકરો સુખદેવજી જન્મની સાથે જ આશ્રમનો ત્યાગ કરીને જતા રહ્યા. ગઈકાલની કથા. તો આ પુરાણ મારે આપવા કોને? નારદજી ઉપાય બતાવ્યો છે કે હે વ્યાસ, આશ્રમમાં થોડા શિષ્ય રાખો અને શિષ્યને ભાગવતજીની કથા સંભળાવો, એને ભણાવો. તમારી ચિંતામાંથી તમે મુક્ત થશો. વ્યાસ ભગવાને પોતાના આશ્રમમાં થોડા શિષ્યો રાખ્યા અને એને ભાગવતજીના શ્લોકો ભણાવે છે. વ્યાસ શિષ્ય નિત્ય હંમેશ આશ્રમની ગાયોને લઈ અને જંગલમાં ચરાવવા જાય છે. વ્યાસ ભગવાને પોતાના શિષ્યોને કીધું કે ભાગવતજીના શ્લોક ઊંચા સ્વરે ગાજો. શ્લોકને અડધો જ ગાજો, આખો નહીં, પૂર્ણ નહીં કરતા. તમને કોઈ જંગલમાં મળે ને એમ કહે કે આ શ્લોક અધૂરો છે ને પૂરો કરો, ત્યારે જ પૂર્ણ કરજો અને એ વ્યક્તિને મારી પાસે લાવજો. ભલે ગુરુવર, રોજનો નિયમ, ગાયો ચરાવવા જાય, ભાગવતજીના શ્લોકો બોલે. નિત્ય નિયમ પ્રમાણે આજે પણ વ્યાસ શિષ્યો આવ્યા છે અરણ્યમાં. ગાયો ચરી રહી છે, ઊંચા સ્વરથી ભાગવતજીના શ્લોકો બોલે છે. કર્ણયો કર્ણિકા દેવ
ભરતવાસ કનક કપિશ વૈજયંતી આ શ્લોક આયા અધૂરો મૂકો, બીજા શ્લોક નું ઉપાડ થઈ જાય. ત્રિભુવન તમાલ રવિ કર રવરામ પરમ દધા. શ્લોક ત્યાં પડતો મૂકો. એક પછી એક શ્લોક ભાગવતજીના બોલ્યા, પણ બધા અડધા અડધા. અને એ સમયે જેની ઉંમર 16 વર્ષની છે, નગ્ન દિગંબર જેનો દેહ છે, મસ્તક ઉપર વેર વિખેર જટા છે, જેના અંગ ઉપર શિખાય નથી અને સૂત્રય નથી, નિર્ગ્રંથા છે, એવા વ્યાસપુત્ર સુખદેવજી મહારાજ જંગલમાં વિહાર કરી રહ્યા છે. એના કાન ઉપર ભાગવતજીના શ્લોકો સંભળાયા. આકર્ષણ થયું. અદ્ભુત શ્લોકો. 16 વર્ષની ઉંમર, 12 વર્ષ માના ઉદરમાં રહ્યા, આશ્રમ છોડીને જંગલમાં વિહાર કર્યો અને 4 વર્ષ થયા, એટલે 16 વર્ષની ઉંમર છે. આવ્યા વ્યાસ શિષ્યોની પાસે. ઋષિ કુમારો, તમે જે શ્લોક બોલ્યા ને બહુ સુંદર છે. કઈ સંહિતાના શ્લોક છે? કહે ભાગવત સંહિતાના. અરે વાહ, અતિ સુંદર. મિત્રો, આ શ્લોક તમે જે બોલ્યા ને એ શ્લોક અધૂરો છે. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયૌ કર્ણિકારમ. મોર પીછાનો ભગવાને મુગુટ પહેર્યો છે. બરહ આપીડમ, બરહ એટલે મોર, આપીડ એટલે પીછું. મોર પીછાનો જેના મસ્તક ઉપર મુગુટ શોભે છે. નટવર વપુઃ, નટ જેવો ભગવાને સ્વરૂપ ધારણ કર્યું છે. કર્ણયૌ કર્ણિકારમ, કર્ણના પુષ્પને કાન ઉપર ધારણ કર્યા છે. બધી વાત સાચી. શ્લોક અધૂરો છે એટલા માટે. કોણ કહે છે? સુખદેવજી. કે જ્યાં સુધી કૃષ્ણના હાથમાં તમે વેણું ન આપો, મોરલી ન આપો, ત્યાં સુધી કૃષ્ણ અધૂરો છે. તમારા શ્લોકમાં ભગવાનના હાથમાં તમે મોરલી નથી આપી, અને હવે એ શ્લોક પૂર્ણ કરો. અને હવે વ્યાસ શિષ્ય એ શ્લોકને પૂર્ણ કરે છે. આવો આપણે પણ શ્લોકની પૂર્તિ કરીએ. નટવર કર્ણયો કર્ણિકાર ભરતવાસ કનક કપિશ. કઈ માળા? વૈજયંતી ચમાલા. હવે વેણું આવે છે, કાનદન સાંભળજો. રંધરાન રંધરાન રધર ક્યાં સ્થાન ઉપર? વૃંદારણ્ય સ્વપાદ રમણ પ્રાવેશદ ગીત. ભગવાનના હાથમાં વેણું છે, કંઠમાં વૈજયંતી માળા છે. ધીમા ધીમા સ્વરે પ્રભુ વેણુને બજાવી રહ્યા છે. શ્રી વૃંદાવનમાં યમુનાના કિનારા ઉપર ગોપ બાળકો ભગવાનની
કીર્તિનું ગાન ગાઈ રહ્યા છે. આ શ્લોક જ્યારે પૂર્ણ થયો અને એમ કહેવાય છે સુખદેવજી મહારાજને સમાધિ લાગી ગઈ છે, ભાવ વિભોર થયા, રોમ પુલકિત બન્યા છે, ભગવદ ભાવ થયો. પૂછ્યું કે આ ભાગવત સંહિતાના રચયિતા કોણ? કહે ભગવાન વેદવ્યાસ. આહા, એ તો મારા પિતા છે. મારે મારા પિતાની પાસે જઈને ભાગવત ભણવું છે. આ તરફ સૂર્યનારાયણ ભગવાન પોતાનો રથ લઈને પશ્ચિમ દિશામાં જતા રહ્યા છે. અવની ઉપર ધીમે ધીમે અંધકાર છવાઈ રહ્યો છે. વૃદ્ધ વ્યાસ પોતાની આશ્રમની બહાર માટીની વેદિકા બનાવેલી એની ઉપર બેઠા છે, ચિંતામાં છે. અરે મારા શિષ્યો ના આવ્યા, મારી ગાયો ના આવી, ક્યાં છે, શું થતું હશે, ચિંતા છે. અને એવામાં ગાયોના કંઠે બાંધેલી ઘંટડીનો મીઠો હરણકાર સંભળાયો. હા, હવે ગાયો આવી ગઈ. ઉંમર મોટી છે, હવે તો આંખોના તેજે થોડા ઓછા થયા છે. પોતાના શિષ્યો અને એની સાથે કોઈ અતિથિને જોયા, મહેમાનને જોયા, અને આમ કરીને નજર કરી, કોણ છે મહેમાન? અને જ્યાં જોવે ને ત્યાં ઓળખી ગયા. કરે, આ તો મારો પુત્ર સુખદેવ જન્મતાની સાથે જ આશ્રમનો ત્યાગ કરીને જતો રહ્યો હતો. દોડા વ્યાસ ઊભા થઈને પુત્રને બથ ભરીને ભેટી ગયા છે. આવ મારા બાપ, આવ. પિતાના ચરણમાં સુખદેવજી મહારાજે વંદન કર્યા. આજ પિતા અને પુત્રની આંખમાંથી પ્રેમના આંસુ વહેવા લાગ્યા છે. આશ્રમમાં લાવ્યા છે. ખોળામાં સુખદેવજી મહારાજને બેસાડ્યા. વ્યાસ ભગવાન પ્રેમથી માથે હાથ ફેરવે છે. બેટા, તું આવ્યો ને મને બહુ ગમ્યું. બોલ, તારી શું ઈચ્છા છે? પિતાજી, આ આશ્રમનો માલિક કોણ? કહે, બેટા તું છે. મારા સંતાનમાં તારા સિવાય તો કોઈ છે નહીં. તું જ એનો ઉત્તરાધિકારી છે, વારસદાર તું છે. તો પિતાજી, આ આશ્રમમાંથી કોઈ વસ્તુ હું માગું તો મને મળે? હા બેટા, તારો અધિકાર છે, માંગ. અને ત્યારે સુખદેવજી મહારાજે માગ્યું છે, પિતાજી મને ભાગવત ભણાવો, બસ, મારે કાંઈ ન જોઈએ. આહા, આ સત્પુત્ર મા બાપના સારા ગુણ વારસામાં માગે ને એ જ સાચો પુત્ર. સંપત્તિ માગે સાચો પુત્ર નથી, સંસ્કાર માગે એ જ સત્પુત્ર. અને પછી એ હેત અને પ્રેમથી ભગવાન વેદવ્યાસે ભાગવત સુખદેવજી મહારાજ પોતાના દીકરાને સંભળાવ્યું છે. પિતાને કેટલો આનંદ હશે. ભાગવતમાં કથા બતાવી કે જ્યાં સુધી ભાગવત ભણ્યા છે ત્યાં સુધી જ સુખદેવજી આશ્રમમાં રહ્યા છે. જેવું ભાગવત પૂર્ણ થયું અને સુખદેવજી મહારાજ પિતાના ચરણમાં વંદન કરીને ફરી વખત વનની અંદર વિહાર કરવા માટે જતા રહ્યા છે. કારણ કે જન્મથી જ યોગી છે, જન્મથી જ વિરક્ત છે, ભગવાનની માયા એને સ્પર્શ ન કરે. અને એ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને ભાગવતજીની કથા ગંગાના કિનારા ઉપર સંભળાવે છે. પોતાના દીકરાને ભાગવત આપી દીધું, ચિંતા મુક્ત થયા. દેવર્ષિ નારદજી ફરી વખત વ્યાસજીના આશ્રમમાં આવ્યા, નારાયણ નારાયણ કરતા. પધારો પધારો બાપજી. જોયું કરે આજ તો વ્યાસજી બહુ રાજી છે, બહુ પ્રસન્ન છે. કેમ મહારાજ? તમામ ચિંતાઓ જતી રહી. મારા શાસ્ત્રનો વારસદાર મને મળી ગયો. મેં મારા દીકરાને મારા શાસ્ત્રો અર્પણ કરી દીધા. હવે મને ચિંતા નથી, ભય નથી. અને હવે વ્યાસ ભગવાન નારદજીને પ્રશ્ન કરે છે, દેવર્ષિ, સંસારનો જીવ થોડી વાર થાય તો ઉદાસ બની જાય, થોડી વાર થાય તો હસતો હોય, થોડી વાર થાય તો રડતો હોય. કારણ કે આધિ વ્યાધિ અને ઉપાધિથી ઘેરાયેલો જીવ છે ને, ભવરોગમાં સપડાયેલો જીવ છે. પણ એક વસ્તુ મને ન સમજાણી. કોણ કહે છે? વ્યાસજી નારદજીને.
મહારાજ તમારા દર્શન જ્યારે જ્યારે થયા, જ્યારે જ્યારે હું તમને મળ્યો ત્યારે સદૈવ તમે પ્રસન્ન હો. દાંત કાઢતા કાઢતા હસતા જો. આનું કારણ શું? અને હવે નારદજી પોતાના પૂર્વ જન્મની કથા ભગવાન વેદ વ્યાસને સમજાવે છે કે હે વ્યાસ, હું સદૈવ પ્રસન્ન છું. એનું એક મહત્વનું કારણ એ છે, મને ભગવાનનું નામ મળ્યું છે, નારાયણ. 24 કલાક મારા મુખમાં નારાયણ નામનું રટણ છે. અરે મારી દેવદત્ત વીણા છે, એ પણ આપોઆપ નારાયણ નારાયણ બોલે છે. અને નામનો મને આનંદ છે, નામનો મહિમા છે. કળિયુગની અંદર જે માણસ ભગવદ નામ કરે, સતત હરિનામ સ્મરણ કરે, એ માણસ જગતમાં કોઈ દિવસ ઉદાસ ન હોય. એને ચિંતા ન હોય, એને ભય ન હોય, એને ગ્લાની ન હોય, એને ઉચાટ ન હોય, એને ઉદ્વેગ ન હોય. જ્યારે જ્યારે વાલા સમય મળે ને ત્યારે હરિનામ સ્મરણ કરો. ખાતા, ઉઠતા, બેસતા, સૂતા જપે જ રાખો. બસ જાજો નહીં, તમે 1 મહિનો આ પ્રયોગ કરો, પ્રસન્ન રહેશો, હસતા જ રહેશો તમે. કારણ કે નામનો મહિમા છે. ભગવાન એ જીવના તમામ પ્રકારના દુઃખને હરી લે છે. નિષ્કપટ બની, નિસ્વાર્થ બની, નિષ્કામ બની અને હરિનામ સ્મરણ કરો. બસ એવા યજમાન એક તમારી સામે બેઠા છે, જેને ત્યાં હું 1.5 મહિના પહેલા કથા કરીને આવ્યો. એ અમારા જીલુ બાપુ ખાંડાતા, રજપૂત છે જ્ઞાતિઓ. પણ એ 8 દિવસની સપ્તાહ દરમિયાન એ જીલુભાઈને એનો આખો પરિવાર, એને તમે જ્યારે જોવો ત્યારે હસતા. હું એ કથામાં હું બોલેલો કે જ્યારે જોવો ત્યારે આનંદ આનંદ આનંદ. એના મુખ ઉપર હાસ્ય, રાજી રાજી રાજી. બસ આપણને એમ થાય, આટલું મોટું કથાનું આયોજન, માણસ ટેન્શનમાં હોય, કથાનું આયોજન કરે ને, એને આમ થોડીક ચિંતા હોય કે કઈ રીતે આયોજન કરશું, મહેમાન આવશે ને કઈ રીતે ગોઠવણ કરશું. માણસને સ્વાભાવિક ચિંતા હોય. આ અમારા યજમાન બેઠા સામે સતત પ્રસન્ન. તમે એને ગમે ત્યારે પૂછો, રાજી. બસ આ ભગવાનની કૃપા જીવ ઉપર. જો ભગવાનની કૃપા ન હોય ને તો રાજીપોય નથી મળતો ભાઈ. રાજે રહેવું, પ્રસન્ન રહેવું એ ઈશ અનુગ્રહ છે. જીવ પર ભગવાનની કૃપા, અનુગ્રહ, અનુકંપા. અને હવે નારદજી વ્યાસજીને પોતાના પૂર્વ જન્મની કથા સાંભળે કે હે વ્યાસજી સાંભળો, હું સદૈવ પ્રસન્ન છું, સદૈવ રાજી છું. એનું રહસ્ય હું તમને કહું છું, ધ્યાન દઈને સાંભળો. પૂર્વ જન્મની અંદર હું દાસીનો દીકરો હતો. પૂર્વ જન્મની કથા છે. ચાતુર્માસ આવ્યા, અમારા ગામમાં સંતો આવ્યા, ઋષિઓ આવ્યા, મહાત્માઓ આવ્યા અને ચાતુર્માસ સત્સંગ ચાલ્યો. એ મહાત્માના મુખમાંથી મેં શાસ્ત્રાર્થ સાંભળ્યો, સત્સંગ સાંભળ્યો, ભગવાનના નામનો મેં મહિમા સાંભળ્યો. મારી માં રોજ, મારી ઉંમર સાવ નાની, 4 વર્ષની ઉંમર, મારી માં રોજ સંતોની સેવા કરે, એના વસ્ત્ર ધોઈ દે, એના વાસણ માંજી દે. હું મારી માં જંગલમાં જઈએ, એ સંતો માટે યજ્ઞ કરવાના કાષ્ટ સમિધ લઈ આવીએ, કંદ મૂળ ફળ લઈ આવીએ. અને સંતો જ્યારે સભા ભરીને બેઠા હોય, સત્સંગ ચાલતો હોય, હું મારી માના ખોળામાં બેસે સંતોના મુખની અમૃત વાણી મેં સાંભળી છે. આમ કરતા ચતુર્માસ પૂરા થયા, સંતોએ અમારા ગામમાંથી વિદાય લીધી છે. મારી આંખમાં આંસુ આવી ગયા. સંતોને મેં પગ પકડીને આજીજી કરી છે, વિનંતી કરી છે કે હે ઋષિવરો, હે મહાત્માઓ, મને સાથે લઈ જાઓ. 4 મહિના તમારો સહવાસ થયો, સત્સંગ મળ્યો અને હવે સત્સંગ વગર હું જીવી નહીં શકું. આપ મને સાથે લઈ જાઓ, હું તમારી સેવા કરીશ. હે વ્યાસ, ત્યારે સંતોએ મને કીધેલું કે બેટા તારી ઉંમર બહુ નાની છે
બીજું, તારી માને તારા સિવાય કોઈ બીજું સંતાન નથી. માની સેવા કરવી એ તારી ફરજ છે. તું માની સેવા કર. સંતો તો વિદાય થયા. સંતોએ જતા જતા મને વાસુદેવ ગાયત્રી આપી. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમનાય અનિરુદ્ધાય નમસ્તે સંકર્ષણાય ચ. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમનાય અનિરુદ્ધાય નમસ્તે સંકર્ષણાય ચ. આને ભાગવતમાં વાસુદેવ ગાયત્રી કીધી છે. ભાગવતનો શ્લોક છે. દીકરા, તું આ વાસુદેવ ગાયત્રીનું જપ કરજે. સંતો વિદાય થયા. સંતોએ આપેલા એ મંત્રનું સતત મેં રટણ કર્યું છે. સમય ચાલ્યો જાય છે. એક દિવસ સાંજનો સમય છે. મારી માં ગૌશાળામાં ગાય દોવા જાય છે. ચાકુ ચાકુ અંધારું છે. માનો પગ એક ઝેરી નાગણીની ઉપર પડ્યો. એ ઝેરી સર્પિણીએ માને દંશ દીધો. માનું અકાળે અવસાન થયું. મારી સાવ નાની ઉંમર મારી માં મૃત્યુ પામી. મને બહુ દુઃખ લાગ્યું, આઘાત લાગ્યો. મારી મતી મૂંઝાણી. ગામના લોકો આવ્યા. મને સાથે રાખીને માના દેહનો અગ્નિ સંસ્કાર કરાયો. ઉર્ધ્વ દેહાદિક કર્મ થયું, અંત્યેષ્ટ કર્મ થયું, પિંડદાન થયા, તર્પણ થયું. એક માં હતી એ જતી રહી, નિરાધાર બની ગઈ. સંતોએ આપેલે વાસુદેવ ગાયત્રીનું જપ કરતા કરતા જંગલની અંદર મેં વિહાર કર્યો. જંગલમાં ચાલી નીકળ્યો. હે વ્યાસ, જંગલમાં ચાલ્યો જાઉં છું. અચાનક દાવા નળ લાગ્યો. ચારે બાજુ અગ્નિ. એ દાવા નળમાં મારું શરીર બળીને ભસ્મ થયું. મારા નાશ પછી ટૂંક સમયમાં પૃથ્વી ઉપર મહાપ્રલય થયો. જીવ સૃષ્ટિ પ્રલયકાળના જળની અંદર કોઈ ન બચ્યું. એક નારાયણ બચ્યા અને એને 24 તત્વના સુવર્ણના ઈંડાની અંદર શયન કર્યું. અને હજારો વર્ષો પછી એકો અહમ બહુશ્યામી ભાવ જાગૃત થયો. અને ભગવાન નારાયણ સોનાના ઈંડાને તોડીને પ્રગટ થયા. એની નાભીમાંથી કમળ થયું ને કમળના પુષ્પ ઉપર નારાયણની ઈચ્છાથી બ્રહ્મા પ્રગટ થયા. અને બ્રહ્માના મનમાંથી મારું પ્રાગટ્ય થયું. એટલે હું બ્રહ્માનો માનસ પુત્ર કહેવાનો. પૂર્વ જન્મના સંતની સેવાનું ફળ, બ્રાહ્મણોની સેવાનું ફળ અને વાસુદેવ ગાયત્રી મંત્રના રટણનું ફળ કે આજે બ્રહ્માના માનસ પુત્ર બનવાનો મને અધિકાર મળ્યો. મને કોઈ અટકાવે નહીં, મને કોઈ રોકે નહીં. ત્રિભુવનની અંદર હું ગમે ત્યાં વિહાર કરી શકું. નારદ એક એવું પાત્ર છે કે ત્રણેય ભુવનમાં ગમે ત્યારે રોકટોક વગેરે જઈ શકે. સદૈવ પ્રસન્ન. આ બ્રાહ્મણોની સેવાનું ફળ. તો પોતાના પૂર્વ જન્મની કથા દેવર્ષિ નારદજી અહીંયા ભગવાન વેદવ્યાસને સંભળાવી છે. અને હવે ભાગવતજીની અંદર મહાભારતની કથા આવે છે. તો આપણને એમ વિચાર આવે કે ભાઈ આ ભાગવતની કથા ને એમાં મહાભારતની કથા શું કામ ભેળવી?
ભગવાન વેદવ્યાસે અહીંયા થોડુંક ચરિત્ર મહાભારતનું અંદર પધરાયું છે. હવેથી જે કથા આવે છે એવી જ કથા આવશે કે ગંગાના કિનારે વિરાસન વાળીને બેઠેલા ચક્રવર્તી રાજા પરીક્ષિતજીને સુખદેવજી મહારાજ ભાગવતજીની કથા સંભળાવે છે. હવે આ સુખદેવજી કોણ? સુખદેવજી મહારાજના પિતા કોણ? એના દાદા કોણ? એના પરદાદા કોણ? એની માતા કોણ? એની પ્રમાતા વૃદ્ધમાતા દાદીમાં કોણ છે? કોઈને ખ્યાલ આમાંથી? પરીક્ષિતની કથા 7 દિવસ સુધી આવવાની છે, તો પરીક્ષિતના માતા પિતા કોણ, દાદા દાદી કોણ એ જ નથી જાણતા, તો શું કથા આપણે સાંભળવાના? એટલે અહીંયા બતાવ્યું છે કે પરીક્ષિતજીના માતા પિતા, એના દાદા દાદી કોણ, એના વંશની કથા કરી છે. કેવા વંશની અંદર, કેવા કુળની અંદર પરીક્ષિત જેવા દીકરાનો જન્મ થયો. એટલા માટે મહાભારતની કથા એ ભાગવતજીમાં છે. આપ સૌ જાણો છો, કથાથી વિદિત છો. અને એમાં મહાભારતની સિરિયલ તો ટીવી ઉપર ફેમસ થઈ, બહુ સારી. રામાનંદ સાગરે જ બનાવી હતી ને? મને બહુ યાદ નથી, હવે ઘણા વર્ષો થયા એટલે. હે હા, બી.આર. ચોપરા. રામાનંદ સાગરે તો રામાયણ નહીં, હા રામાયણ. બહુ સરસ. બી.આર. ચોપરાએ કેટલા શાસ્ત્રનો આધાર લઈ, કેટલા પુસ્તકોનો આધાર લઈ, કેટલા વિદ્વાનોનો મત લઈને મહાભારત બનાવ્યું, પણ અદ્ભુત. એ મહાભારત અને રામાયણની એવી સિરિયલ એ સમયમાં ચાલુ થઈ કે બજારમાં હડતાલ પડી જતી, કરફ્યુ લાગી જતો, લોકો ટીવી સામે ગોઠવાઈ જતા. ખરેખર બહુ સરસ. હવે તો ક્યાં એવી સિરિયલો રહી છે? હવે ટીવી ચાલુ કરો એટલે હાહુ બાંધતા હોય એવી સિરિયલો આવે છે. જોયા કરતા હોય, પછી એનું અનુકરણ જીવનમાં કરે. મહાભારતની કથા તો ભાઈ દિવ્ય છે, મહાકાવ્ય છે. ભગવાન વેદવ્યાસનું મહાભારત એટલે વ્યાસજીનું મહાકાવ્ય. 3 ભાઈઓ છે, પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુર. બહુ ઊંડાણમાં હું નથી જતો, કારણ કે મહાભારતની કથા વિસ્તારથી અહીંયા બહુ નહીં, પણ જે મુખ્ય કથાનો હાર્દ છે, હેતુ છે, એ તમને સમજાવીશ. ઘણા એમ કે મહાભારત ઘરમાં વચાય નહીં. આપણે એમ કે શું કામ ન વચાય? કે ઘરમાં મહાભારત થાય એટલે. એવું નથી. મહાભારત વાંચજો, ઝઘડા નહીં થાય. ઝઘડા હશે ને તો એનું સમાધાન થઈ જશે. અથ શ્રી મહાભારત મારે આમાં ઘડિયાળ સામે નજર વહી જાય, તકલીફ નહીં થાય. અથ હતી એમાં બધું આવ્યું. હા, એક દીકરીને મહેમાન જોવા આવ્યા. દીકરી સંસ્કારી, કુટુંબ આખું સંસ્કારી, સદશાસ્ત્ર ઘરમાં રહે, રોજ એનો પાઠ થાય, પરિવાર સાથે બેઠો હોય, એક જણો વાંચે, બધા સાંભળે. બહુ સંસ્કારી પરિવાર. એટલે ઘરે આવ્યા મહેમાન, એટલે દીકરીના પિતાએ મહેમાનને એમ કીધું કે ભાઈ મારી દીકરી એને આવા બધા ધાર્મિક પુસ્તકો, ભાગવત, રામાયણ, એને બધું વાંચવું બહુ ગમે છે, અને ઘણી ખરી કથાઓ તો એને મોઢે છે. દીકરી ચા આપવા આવી ને એટલે મહેમાને પૂછ્યું, બેટા તને રામાયણ આવડે? હા. તો બેટા 2-4 ચોપાઈ બોલીશ. અને દીકરીએ સરસ મજાની રામાયણની 5 ચોપાઈ બોલી. પછી કહે બેટા ભાગવતજી આવડે? તો કહે હા. 2-4 શ્લોકો ભાગવતના બોલી. ગીતાજી? તો ગીતાના 2-4 શ્લોકો બોલ્યા. મહેમાને કીધું મહાભારત એ કી આવડે છે, પણ તમારી ઘરે આવીને પછી વાત. તમારે ઘરે આવ્યા પછી
પૂછવાની હદ હોય ને. પાંડુ રાજા ધૃતરાષ્ટ્ર અને વિદુર. પાંડુ રાજાના 5 પુત્ર જેને પાંડવો કીધા, ધૃતરાષ્ટ્રના 100 પુત્ર જેને કૌરવ કીધા. મહાભારતનું બીજ ક્યારે રોપાણું? કારણ કે એવી રચના થઈ છે, સભા ભરાણી છે ને સભાની અંદર દુર્યોધન આવે છે. માયાવી રચના થઈ છે. જમીન સ્થળની જગ્યાએ જળ અને જળની જગ્યાએ સ્થળ દેખાય એવી માયાવી રચના થઈ છે. ઝરૂખામાં દ્રૌપદી બેઠા છે, દુર્યોધન હાલ્યો આવે છે. એને એમ થયું પાણી આવ્યું એટલે વસ્ત્ર અધર ઉઠાવ્યા. ખરેખર ત્યાં જમીન હતી. આગળ થોડો હાલ્યો તો એને જમીન દેખાણી. ખરેખર ત્યાં વાસ્તવમાં પાણી હતું અને ગબડી પડ્યો પાણીમાં, કપડા ભીંજાણા. અને દ્રૌપદી ઝરૂખામાંથી એટલું જ બોલ્યા, આંધળાના તો આંધળા જ હોય ને. આહા. અને દ્રૌપદીના બોલવાથી મહાભારતની રચના થઈ ગઈ. પાંચ પતિઓની પત્ની છે દ્રૌપદી. દ્રૌપદીને કેવી રીતે 5 પતિ મળ્યા? કદાચ કોઈને એ કથાથી અજાણ હોય તો થોડીક માહિતી આપી દઉં. ભગવાન રામને વનવાસ થયો. પંચવટીની અંદર સ્ફટિકની શિલા ઉપર ભગવાન સીતારામજી બેઠા છે, લક્ષ્મણજી નીચે બેઠા છે. અને ભગવાન રાઘવે લક્ષ્મણને એમ કીધું કે લક્ષ્મણ, મને કંદમૂળ ફળ લઈ આવી આપો ને મારે દેવ પૂજા કરવી છે. હા પ્રભુ. લક્ષ્મણજી જંગલમાં જાય છે. આ તરફ ભગવાને સીતાજીને વિનંતી કરી છે, દેવી તમે ભૂમિમાંથી પ્રગટ થયા છો અને હવે મારે લીલાનો પ્રારંભ કરવાનો છે. તો હું તમને વિનંતી કરું છું કે જે ભૂમિમાંથી આપ પ્રગટ થયા એ ભૂમિની અંદર આપ સમાઈ જાઓ અને છાયા સીતાને પ્રગટ કરો. એ ભગવાનની વિનંતીને સાથ આપ્યો અને સીતાજી ભૂમિની અંદર સમાઈ ગયા અને છાયા સીતાને પ્રગટ કર્યા. બિલકુલ અસલી સીતાજીની પ્રતિકૃતિ, એકદમ મૂળ સીતાજી જેવા જ. ભગવાનની બાજુમાં આવી બેસી ગયા. લક્ષ્મણજી આવ્યા. લક્ષ્મણજી ઓળખી ન શક્યા. રાવણ હરણ કરીને લંકામાં લઈ ગયો એ મૂળ સીતાજી નહીં, છાયા સીતા. ભગવાન રાઘવ વાનર અને રીછની સેનાને લઈ લંકાની અંદર જાય અને યુદ્ધ થાય. સમગ્ર રાવણ કુળનો ભગવાને સંહાર કર્યો. મૂળ સીતાજીને પ્રગટ કર્યા. પુષ્પક વિમાનમાં સીતારામજી બેઠા છે અને અયોધ્યા તરફ રવાના થાય. છાયા સીતાએ પ્રશ્ન કર્યો કે નાથ, તમે તો અયોધ્યા જતા રહેશો, મારું શું? મારે કોના આધારે જીવવું? મારો આધાર કોણ? તમે મને છાયા સ્વરૂપે પ્રગટ કરી હતી, હવે મારે ક્યાં જવું? અને ત્યારે ભગવાન રાઘવે છાયા સીતાને કીધું કે હે દેવી, તમે પુષ્કર જાઓ અને ત્યાં જઈ મહાદેવજીનું આરાધન કરો, તપ કરો. અને એ છાયા સીતા પુષ્કર તીર્થની અંદર આવ્યા અને પુષ્કરની અંદર ભગવાન મહાદેવજીને ઉદ્દેશી તપ કર્યું. તપના અંતમાં પ્રભુ પ્રગટ થયા. માગવાનું કહ્યું, દેવી માગો, તમારા તપથી હું પ્રસન્ન છું. ત્યારે એ છાયા સીતાએ મહાદેવજીની પાસે માગ્યું છે. કેવું માગ્યું? પતિમ દેહી પતિમ દેહી પતિમ દેહી મા પ્રભુ. આ શ્લોકને સાંભળજો, ધ્યાન દઈ. કેટલી વાર પતિ શબ્દ આવે છે, કાન દઈને સાંભળો. પતિમ દેહી પતિમ દેહી પતિમ દેહી મા પ્રભુ. પતિમ દેહી પતિમ દેહી
પંચવાર જપાકશુ. એક જ શ્લોકમાં છાયા સીતા 5 વખત મહાદેવને કહે છે મને પતિ આપો, પતિ આપો, પતિ આપો. અને ભગવાન મહાદેવે તથાસ્તુ કીધું. એ છાયા સીતા બીજા જન્મમાં દ્રુપદ રાજાને ત્યાં યજ્ઞના કુંડમાંથી પ્રગટ થયા, માટે દ્રૌપદી કહેવાના. અને એને 5 પતિ પાંડવો મળ્યા. કારણ કે ભગવાન મહાદેવનું વરદાન છે પતિમ દેહે, પતિમ દેહે, પતિમ દેહે પ્રભુ, પતિમ દેહે, પતિમ દેહે પંચવાર જપાકશુ. તો આ રીતે દ્રૌપદીજીને 5 પતિ મળ્યા છે. અને કથાને થોડી વાર માટે અહીંયા વિરામ આપું છું. અમારે દુધાત્રા પરિવાર, મનસુખભાઈ અને એમનો પરિવાર, પધારેલા તમામ મહેમાનો, અતિથિઓ, શ્રોતાજનો, નગરજનો, શેરીના લોકો તમામનું હૃદયથી ખૂબ ખૂબ અભિવાદન કરે, સ્વાગત કરે છે. આપને જે કાંઈ ચા પાણી પ્રસાદ સ્વરૂપે પીરસાય એ આપ સૌ સ્વીકારો. 10 મિનિટ માટે કથાને વિરામ આપીએ. ગોવર્ધનનાથ બહુ મીઠું હોય તો એનું બીજું નામ છે આમ્રફળ. અને આમ્રફળ એટલે આંબાનું ફળ. ઠાકોરજી એક આંબો છે. ક્યાંથી આવ્યા, કોણે એમને, કોણ નિમિત્ત બન્યું, એને કોણે મોટા કર્યા, એને કોણ કોણ ઓળખી શક્યું. દાદાએ કીધું એમ ભાગવતજીમાં 335 અધ્યાય છે, 18,000 શ્લોક છે, 12 સ્કંદ છે. ભાગવતજીમાં એકવાર આંબો ગવાવો જોઈએ. શું કામ? કે એકવાર આંબો આપણે ગાયે બધાય તો એક ગાનાને ભાગવત સાંભળવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આજે આપણે ભાગવતજીનો આંબો ગાશું તો એ પુણ્ય આપણને મળશે. આપણે નથી જોતું. એ પુણ્ય આપણે આપણા પિતૃઓને આપવાનું છે. માટે જેને આપણા પિતૃઓ માટે માન હોય એ બધાએ પાછળથી ભાગવતજીનો આંબો ગાવાનો છે. મોટો આંબો તો 36 લીટીનો છે. અમારો બનાવેલો આંબો છે ફક્ત 10 લીટીમાં છે. ઓલા આંબામાં એવું છેલ્લે આવે છે કે સખીએ આંબો રોપ્યો. આંબામાં આનંદી આંબો કોર્યો. તો પાછળથી ગાજો બધા. આંબો અખંડ ભુવન માંથી અવતર્યો. આંબો અખંડ ભુવન માંથી અવતર્યો. એનો વ્રજ રે ભૂમિમાં થયો વાસ. આનંદી આંબો કોરિયો. એનો વ્રજ ભૂમિમાં થયો વાસ. આનંદી આંબો કોરિયો. વાસુદેવે તે મહાબીજ રોપિયા. વાસુદેવે તેમાં બીજ રોપિયા. ઉગા દેવકીજી
ઉદ્ધવજીએ અનુભવ્યો આંબો અર્જુનને ઉદ્ધવજીએ અનુભવ્યો. એને સેવનારી વ્રજ કેરી નાર આનંદી આંબો કોરિયો એને સેવનારી વ્રજ કેરી નાર આનંદી આંબો કોરિયો. શ્રીમદ ભાગવત સ્વરૂપી ફળ થયા શ્રીમદ ભાગવત સ્વરૂપે ફળ થયા. દ્વાદશ સ્કંધની ચિરો થઈ બાદ આનંદી આંબો કોરિયો આનંદી આંબો કોરિયો. 335 અધ્યાયની પેશીઓ 365 પેશીઓ. એ શ્લોક રે સાડા હજાર આનંદી આંબો કોરિયો આનંદી આંબો કોરિયો. ચાર વેદ ચતુર શ્લોકી પત્ર થયા ચાર વેદ ચતુશ્લોકી ફળ થયા. શોભે વ્યાસ નિદ્ર મોજાર આનંદી આંબો કોરિયો શોભે આનંદી આંબો કોરિયો. સુખદેવ પંખી આવીને ફળ લઈ ગયા સુખદેવ પક્ષી આવીને ફળ લઈ ગયા. એ રસ ચાખો છે ગંગાજીને ઘાટ આનંદી આંબો કોરિયો રસ ચાખ્યો છે ગંગાજીને ઘાટ આનંદી આંબો કોરિયો. રાજા પરીક્ષિતને રસ આચખાળ્યો રાજા પરીક્ષિતને રસ આચખાળ્યો. એ તેને ઉપજ્યું છે આ તમ જ્ઞાન આનંદી આંબો કોરિયો તેને ઉપજ્યું છે આત્મજ્ઞાન આનંદી આંબો કોરિયો. આંબો ગાય શીખે ને સુણે સાંભળે આંબો ગાય શીખે ને
વ્રજે થાય વાસ આનંદી આંબો કોરિયો તેનો વાસ આનંદી આંબો કોળી બોલીએ ભાગવત ભગવાન જય